આજના સમયમાં મોટા ભાગના યુવાનો પોતાના કાર્યક્ષેત્રની અંદર સફળ થતા નથી, પણ એને ખબર નથી કે સફળ ન થવાનું મુખ્ય કારણ કયું છે. અને એ મુખ્ય કારણ બધા માટે લગભગ કોમન કહી શકાય કે કોઈ પણ પ્રકારના કામ કરવા માટે આળસ થાય છે. એટલે કે સ્વભાવ જ આળસુ હોય. એમ જ માને કે હું પછી કરી નાખીશ, મને આવડી જશે, કંઈ વાંધો નથી, અને ચિંતા મુક્ત રીતે પોતાની જીવનની અંદર પણ આ પ્રકારે સતત રીતે રહે અને આખરે પોતાની કારકિર્દીની અંદર એ પાછા પડે. આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે. જીવનની અંદર આળસ એ અનેક દુઃખોનું કારણ છે. આ વાર્તાને સમજાવવા માટે મારે એક અમિત નામના યુવાનના સંદર્ભમાં વાત કરવી છે. અમિત હોશિયાર, તાકાતવાળો, ભણવામાં પણ હોશિયાર, પણ એના એક જ પ્રકારની હેબિટ ડેવલપ થઈ ગઈ કે કોઈ પણ કામ છે એ તાત્કાલિક ન કરે. બીજે દિવસે કરીશ, પછી કરીશ, હમણાં નથી કરવું. એટલે કે જેને આપણે એમ કહી શકાય કે પાછું ઠેલવાની વૃત્તિ. પાછું ઠેલવાની વૃત્તિ એ માત્ર ને માત્ર આળસનો પ્રકાર છે. તમે પાછું ઠેલવાની ભૂમિકા કયો કે આળસ કયો, એ બંનેનો પર્યાય એક જ છે. પણ આ વ્યક્તિને પણ આળસની એટલી બધી માનો કે અસર થઈ ગઈ હતી કે કોઈ પણ કામ આવે, કોઈ પણ, એટલે તરત જ એમ કે મને આ તરત કરી નાખે, મને કાંઈ વાંધો જ નથી, હું સારી રીતે કરી નાખવાનો. અને એ વાતને કારણે જ્યારે ખરેખર ભણવાનું જ્યારે છેલ્લું વર્ષ આવ્યું, બોર્ડની પરીક્ષા આવી, અને એ બોર્ડની પરીક્ષામાં પણ એ પોતે ખરેખર જેટલું કામ કરવું જોઈતું હતું, જેટલું વાંચવું જોઈતું હતું, જેટલા કલાક પ્રેક્ટિસ કરવી જોઈતી હતી, જેટલા કલાક પેપરો લખવા જોઈતા હતા, એમાંનું કંઈ કરી શક્યા નહીં. એટલે એનું પરિણામ પણ બહુ સારું ન આવ્યું. તો તેમ છતાં પણ એ પોતે એને માટે આળસ થાય છે એવી જવાબદારી પોતે લેવા તૈયાર નહોતા. પણ છતાંય પાસ થઈ ગયો, અને પાસ થઈ ગયા પછી કોઈ એક કંપનીમાં એને નોકરી પણ મળી ગઈ. પણ એ સ્વભાવ બદલાણો નહીં, અને સ્વભાવ ન બદલાણો એટલે એ ખરેખર ત્યાં પોતાની નોકરીમાં પણ એની છાપ ધીમે 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 ખરાબ થવા માંડી. કે અમિતને કોઈ પણ કામ આપો એટલે કામ પૂરું કરવામાં બહુ જાજો સમય લે, કરી જ ન શકે. અને કાંઈ કરવામાં ખોટા માનો કે તાગડધીના જ કરે, કાં કોઈ વાંક કાઢી રાખે કોઈનો કે મને આને ન કરવા દીધું અથવા તો મને સહયોગ ન આપ્યો. પણ એક વખત એના મનમાં એમ થયું કે હું મારા પોતાના જે મિત્રો હતા એ ખરેખર આની અંદર આગળ વધી ગયા, એનો પગાર પણ વધી ગયો, પણ મારો પગાર વધ્યો નહીં અને મને પોતાને કોઈ ગણતરીમાં પણ લેતા નથી. એક દિવસ એના પોતાના જે બોસ હતા એ એને બોલાવે છે. ભાઈ અમિત, તું બહુ હોશિયાર છો, તારામાં આવડત છે, તારામાં બુદ્ધિ છે, તારામાં કામ કરી શકે એવી શક્તિ પણ છે, પણ માત્ર ને માત્ર તારામાં એક આળસ આવી ગઈ છે. અને આળસને કારણે તું કામ કરતો નથી, અને સમયે કામ કરતો નથી. એટલે ખરેખર જ્યારે તું કામ કરસ ત્યારે તને વધારે સમય લાગે છે. જો તું સમયમાં જ જો કામ કરી નાખ તો વાર ન લાગે, પણ થોડા સમય પછી તું કામ કર તો તને સમય પણ વધારે લાગે. અને એ કારણસર તું જો આ જ રીતે રહીશ તો તને એક ને એક દિવસ આ કંપનીમાંથી તને છૂટા કરવામાં આવશે. તો જાગી જા, કામ કરવા માંડ, અને નહીંતર તારા પોતાના ભવિષ્ય માટે તારે શું કરવાનું છે વિચાર કરી લે. હું તને એક વોર્નિંગ આપું છું, અને આ વોર્નિંગથી તારામાં જો સુધારો નહીં આવે તો મારે તને આ કંપનીમાંથી છૂટો કરવો પડશે. તરત જ આ વ્યક્તિને મનમાં વિચાર થયો, અમિતને, કે વાત તો સાચી છે. એણે તરત જ રાત્રે એક વાર ખૂણામાં બેસી ગયો
એના મોટા ભાઈ હતા એની સાથે વાત કરી અને એણે એમ કીધું કે મારામાં આળસ છે, તો મારે શું કરવું જોઈએ? ત્યારે એના મોટા ભાઈ એને એમ કીધું કે ભાઈ, તું જરા સવારમાં વહેલો ઉઠતો જા, થોડી કસરત કર, થોડું પ્રાણાયામ કર અને થોડું ચાલવા પણ જા, અને એને કારણે તારામાં સ્ફૂર્તિ આવશે, તારામાં કામ કરવાનો જુસ્સો આવશે, અને કામ કરવાનો જુસ્સો આવશે એટલે તારી સામે કોઈ પણ કામ આવશે એ કામ તું તરત જ કરી નાખીશ. તો કે બસ આટલું જ છે? તો કે આટલું જ છે. એણે બીજે દિવસથી સવારે વહેલા ઉઠવાની શરૂઆત કરી. પહેલાં શરૂમાં તો ન ગમ્યું, પણ તેમ છતાં પણ ધીમે ધીમે કરતાં એને ટેવ પડી ગઈ. સવારે વહેલા ઉઠે, કસરત કરે, એ ખરેખર યોગ કરે, પ્રાણાયામ કરે, ચાલવા પણ જાય, અને એને કારણે એને શરીરમાં પણ સારી સ્ફૂર્તિ આવવા માંડી. અને સ્ફૂર્તિ આવવા માંડી એટલે આપોઆપ આળસ નીકળી જાય. કારણ કે શરીરમાં જો સ્ફૂર્તિ આવે, શરીરમાં જો ઉત્સાહ આવે, શરીરમાં જો કંઈક ને કંઈક કરવાની તમન્ના આવે, તો આપોઆપ આળસ છે એ આળસ દૂર ભાગી જાય. અને ધીમે ધીમે વધારે કાર્ય કરતો થયો. કાર્ય કરવામાં એને રસ પડ્યો. જેમ કાર્ય કરતો જાય એમ એ વધારે કાર્ય કરતો રહ્યો. અને એક દિવસ એના જે બોસ હતા એ બોસે એને બોલાવીને કીધું કે ભાઈ અમિત, તું ખરેખર તારામાં સુધારો થઈ ગયો છે. આજે હું તને પ્રમોશન આપું છું, અને ભવિષ્યમાં પણ તું જો આ જ રીતે કામ કરતો રહીશ તો ભવિષ્યમાં પણ હું આના કરતાં વધારે સારું પ્રમોશન તને આપીશ, અને તું જીવનમાં ખૂબ આગળ નીકળીશ. ફરી પાછા 2-3 વર્ષ એને પ્રમોશન મળ્યું, અને એક ને એક દિવસ કોઈ એ જ કંપનીની અંદર ચોક્કસ પ્રકારના સ્થાન ઉપર એ મેનેજરની પોસ્ટ ઉપર પહોંચી ગયો. ઊંચો પગાર પણ મળ્યો. અને જ્યારે એને એક જ ભૂમિકાનો ફેરફાર, આળસને તિલાંજલિ. મિત્રો, આજના યુવાનોને આ આળસને કાઢવા માટે શું કરવું, એના માટે અનેક રસ્તાઓ શાળામાંથી અથવા તો માતા પિતા પણ બતાવે છે, પણ યુવાનોને આ વાત સમજાતી નથી. મારે ફરીને કહેવું છે કે શાળાની અંદર પણ કેટલીક સારી વાર્તાઓ, કેટલાક સારા મહાન વ્યક્તિના પ્રસંગો, અને એ જ રીતે માતા પિતાએ પણ આવા યુવાનોને આ પ્રકારની વાર્તાઓ જો કહેવામાં આવે તો અમિત જે રીતે સુધરી ગયો એ જ રીતે તમારા સંતાનો પણ સુધરી જશે. બીજું કાંઈ ન કરી શકો તો પણ તમારા સંતાનોમાં તમે જો આળસને કઢાવી શકો એટલે આપોઆપ ઘણા ગુણો આવે. કામ કરવાની તમન્ના આવે, ઉત્સાહ આવે, જીવન જીવવામાં રસ ઉત્પન્ન થાય. આવા કેટલાક ગુણો આપોઆપ આવે જે અમિતમાં આવ્યા. અને એ રીતે અમિતના રસ્તા ઉપર તમામ યુવાનો જાય એવી મારે તમામ માતા પિતાને પણ કહેવું છે કે તમે આવી ભૂલ ન કરતા. અને તમામ શિક્ષકોને પણ કહેવું છે કે તમે એકાદ વિષય કદાચ ઓછો આવડશે તો ચાલશે, પણ જીવનમાં જો આળસ તમે નહીં કઢાવો તો જીવનમાં નિષ્ફળ જશે. આળસ સફળતાનો મોટો શત્રુ છે, અને કામને તમે જો ટાળવાનો પ્રયત્ન કરશો, આજ નહીં તો કાલ કરીશ, કાલ નહીં તો પરમદી કરીશ, તો જીવનમાં કોઈ દિવસ તમારા શરીરમાંથી આળસ જશે નહીં. પોતાની ખામીને ઓળખવી અને એમાં સુધારો કરવો એ યુવાનો માટે આજના સમયમાં ખૂબ ઉપયોગી છે. નાની સકારાત્મક ટેવો, અને આ ટેવો જે છે ને એ તમે 21 દિવસ જો તમે પાડો, 21 દિવસ સુધી તમને સવારે ઉઠવાનું ન ગમે તોય ઉઠો, 21 દિવસ સુધી તમને કોઈ કામ કરવાનું ન ગમે તોય કરો, 21 દિવસ સુધી તમને કામ કરવામાં રસ ઉત્પન્ન ન થાય તો પણ કરો, તો આખરે એ તમને ટેવ પડશે. અને ટેવ પડશે એટલે તમારું આળસ સહેલું જશે. આળસ છોડશો તો જીવન સરળ બનશે. સમયનો પૂરો ઉપયોગ કરો, સફળતા તમારા તરફ દોડતી આવશે. મહેનત અને શિસ્ત જીવનમાં ખૂબ આનંદ આપે છે.
આળસથી દૂર રહો, પ્રગતિ તરફ આગળ વધો. જીવનનો માત્ર ને માત્ર એક જ સાચો રસ્તો છે. કોઈ પણ ક્ષેત્રમાં તમે મહાન બનવા માગતા હો તો આ એક જ વાત તમે કાઢી નાખશો તો પણ તમને બાકીની બાબતો છે આપોઆપ આવડી જશે. સૌ કોઈ આ બાબતને ધ્યાન રાખો એવી શુભ લાગણી સાથે સૌને શુભેચ્છા.